શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાશિવપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજની લાભસુખ સોસાયટીમાં આધાર કાર્ડ કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ. લોકોને વધારે ને વધારે લાભ લેવા આમંત્રણ. એક લાભસુખ સોસાયટીમાં આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ. આ કેન્દ્રને ખુલ્લું મૂકતા ભુજના પ્રથમ નાગરિક હેમલતાબેન ગોરે જણાવ્યું હતું કે આ કેન્દ્રનો વધારે ને વધારે લોકો લાભ લે તે માટે આમંત્રણ આપવામાં આવેલ. તો જોઈએ એક અહેવાલ. આજે જે આ આધાર કાર્ડનું અત્યારે આ વિસ્તારની અંદર જે બીજી વાર કામગીરી થઈ રહી છે, તો એના પછી આપણે આનામાં ઘણું એક લાભ લઈએ એ રીતે આ એક આધાર કાર્ડ એક ખૂબ જરૂરી છે. તો આ વિસ્તારના બહેનો અને ભાઈઓ કોઈને ક્યાં દૂર જવું નહીં પડે એટલા માટે આ લોકો અહીંયા લાભ સોસાયટીની અંદર આજુબાજુના વિસ્તારની અંદર ભાઈઓ બહેનો અહીંયા જે ટાઈમ છે એ પ્રમાણે તમે બધા જે લાભ લો. આધાર કાર્ડ આપણે એમ નથી કહ્યું કે આપણે જરૂરી નથી, પણ હું કહું છું આધાર કાર્ડ એ વસ્તુ આપણે એવી છે કે બધી જગ્યાએ આપણે જ્યાં જાશું ત્યાં આધાર કાર્ડ એક મહત્ત્વનું છે. અત્યારે સરકાર આપણા આંગણે આટલી સરસ કામગીરી કરે છે, આપણા વિસ્તારની અંદર અગ્રણીઓ આપણા માટે આટલું બધું ઘણું સરસ કરે છે. તો આપણે બધા આનો લાભ લઈએ અને આધાર કાર્ડ જેમ બને એવા ઝડપથી એવા આપણે પ્રયત્ન કરીએ. અહીંયા લાભસુખ સોસાયટીમાં અમે આધાર કાર્ડની કામગીરી માટે 13મા વોર્ડનું કર્યું છે અને ખાસ કરીને રાજગોર સમાજના જે રહી ગયેલા છે એ આ લાભસુખ સોસાયટીમાં અમે બીજી વખત આ ગોઠવ્યું છે. લગભગ 250 જેટલા કાર્યકરોનું અમે આધાર કાર્ડ કાઢી લીધું હતું, બનાવી લીધું છે. તેઓને રવાના પણ થઈ જશે ને આજે જે આ કાર્યક્રમ રાખ્યું છે એ આભારી છે હિતેશભાઈ ગોરને. તેઓએ બહુ જહેમત ઉઠાવી અને ચિન્મય શાહ સાથે સરસ એવી મિટિંગ ગોઠવીને આ બીજી વાર આયોજન કર્યું છે અને આખા વોર્ડનું કામ અમે આ 3 દિવસમાં પતાવવા માગીએ છીએ. પણ આશા છે કે અમે એમાં સફળતા મળે અને ખાસ કરીને રાજગોર સમાજ. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99. ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોન. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નિમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 282 06298 99790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો, રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ગૃહ મંડળના ગ્રહો નરેન્દ્ર મોદીને કદાચ ભારતના વડાપ્રધાન બનાવે અને તેમની ઉપર આવનારી મુશ્કેલીઓને દૂર કરશે તેમ ભુજના જ્યોતિષ ગિરીશભાઈ ગોરનું કહેવું છે. જોઈએ ભવિષ્યવાણી. કચ્છ ઉપર પરમાત્માની કાયમ કૃપા દ્રષ્ટિ રહી છે હમણાં 10 વર્ષ થયા. ગયું વર્ષ થોડુંક નબળું ગયું. મેં વરસાદની આગાહી 2-3 વખત વ્યક્તિગત રીતે કરી હતી. એક અનિલભાઈ મહેશ્વરીને વાત કરેલી, બીજું માનનીય શ્રી હંસાબેન છેડા જ્યારે નગરપતિ બનેલા ત્યારે મેં ઉનાળામાં એમને કીધેલું ધગધગતી ગરમીમાં એમણે લેખિતમાં મને આપ્યું છે કે તમે હમીસર વધાવશો,
વરસાદ સારો થશે. એ સમયમાં પણ વરસાદ સારો થયો હતો. એટલે વ્યક્તિગત મારી પાસે લેખિતમાં પુરાવા છે. મેં વરસાદની આગાહી કરી છે. હું સાચો જ પડ્યો છું ઈશ્વર કૃપાથી. હું સાચો છું એમ નહીં, ઈશ્વર સાચો છે, શક્તિ સાચી છે. તો મને એવું લાગે છે અંદરથી પરમાત્મા પ્રેરણા કરે છે કે આ વર્ષ સારું જોવું જોઈએ કચ્છ માટે અને ગુજરાત માટે સમગ્ર. ભાવિ તો હું જોઈ રહ્યો છું કે ભૂકંપ પછીનો જે સમય છે એ બહુ સારું જ છે અને હજી સારું જ રહેવાનું છે. નરેન્દ્રભાઈ જશે વડાપ્રધાનમાં થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ લોકોને એવો પ્રશ્ન મૂંઝવતો હશે કે નરેન્દ્રભાઈ જો ગુજરાતને મૂકીને વડાપ્રધાન બનશે પછી ગુજરાતનું શું? તો આ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નરેન્દ્રભાઈ પાસે આવા ચુનંદા સાથીદારો છે જે મહારથીઓ છે. વિદેશની વાત કરું તો વ્યાપારિક દ્રષ્ટિએ તો મને ઘણું બધું સારું દેખાય છે. હા, એમાં તો મને એવું લાગે છે, મેં તો 2006માં એમને પત્ર લખેલો. એમાં મેં લખેલું કે આપ આજથી 8 થી 10 વર્ષ સુધી ગુજરાતને નંદનવન બનાવશો, ગુજરાતમાં સફળતાભર્યું સુકાન સંભાળશો અને ત્યારબાદ મારો અંતરાત્મા એમ આશીર્વાદ આપે છે કે આપ ચોક્કસ વડાપ્રધાન બનશો. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. સમગ્ર કચ્છમાં 13 થી 15 જૂન દરમિયાન શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન બાળકો તેમની જિંદગીમાં એકડો ઘૂંટવાની શરૂઆત કરશે. ગુજરાતભરમાં શાળા પ્રવેશ મહોત્સવના પ્રોગ્રામો શરૂ થયા. લાખો બાળકો પ્રધાનો, સચિવો અને પદાધિકારીઓની આંગળીઓ પકડીને શાળાના દ્વારે આવશે. કચ્છમાં ગટ આંગણે શાળાનું સત્ર શરૂ થયું છે. લાંબો ઉનાળુ વેકેશન ભોગવી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ સાથે શાળાની પ્રવૃત્તિમાં જોડાય છે. કચ્છમાં 25,341 બાળકો, જેમાં 12,971 દીકરીઓ અને 12,370 દીકરાઓ તથા અંદાજે 15,000 આંગણવાડીઓમાં પ્રવેશ કરવામાં આવશે. કચ્છમાં આશરે 2,000 પ્રાથમિક શાળા, જેમાં 270 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ, 5 કેન્દ્રીય શાળા, 10 આશ્રમ શાળા, 20 નગરપાલિકા સંચાલિત સ્કૂલો, 1,669 પંચાયત પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. તેમ છતાં શિક્ષકોની મોટી ઘટ ચિંતાજનક છે અને સરકાર સંચાલિત પ્રાથમિક શાળાઓનું શિક્ષણ સ્તર પણ ગૌરવ લેવા જેવું નથી. શિક્ષકોની ગુટલીઓ ઉપર પણ અસરકારક નિયંત્રણની જરૂર છે. જ્યાં શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા જ્યાં બરાબર ન હોય ત્યાં દુરસ્ત કરવાની જરૂર છે. શિક્ષણ માટે પ્રવેશ મહોત્સવ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય તેવી પણ માંગ છે. અદ્યતન સુવિધા સભર હોસ્ટેલ બિલ્ડિંગ, હળવી પળો માણી રહેલા પ્રાથમિક અને માધ્યમિકના બાળકો, વિશાળ ભોજનાલય, શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓ, વિશાળ સ્કૂલ બિલ્ડિંગ, પ્રાર્થનામાં મગ્ન વિદ્યાર્થીઓ, ઇન્ટરનેટ સાથેની 30 કમ્પ્યુટરની લેબ, પ્રયોગશાળા, શૈક્ષણિક કાર્ય કરાવતા શિક્ષકશ્રી, વિશાળ રમતગમતના મેદાનમાં કોચની દેખરેખ હેઠળ ચાલતી વિવિધ રમતોની પ્રેક્ટિસ. બળાત્કાર પીડિત બાળકી તથા તેના પરિવારની વહારે આવતી કચ્છ મહિલા કોંગ્રેસની બહેનો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બળાત્કારની પીડિત બાળકી અને તેના પરિવારની વહારે આવતી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની બહેનોએ મુલાકાત લીધેલ હતી અને બાળકીને અને તેના પરિવારને સાંત્વના આપી કોંગ્રેસની બહેનોએ પોતાની વાત રજૂ કરેલ હતી.
જાડેજા શોભનાબા, હું કચ્છ જિલ્લા કોંગ્રેસ મહિલા મંત્રી છું. આપ બધા જાણો છો, ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે 2 દિવસ પહેલા 7 વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર, બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. અમે એના માટે બાળકીની શું હાલત છે અને તંત્ર એના ઉપર શું પગલાં લઈ રહ્યું છે એના માટે અમે બાળકીને મળવા આવ્યા છીએ. સૌથી પહેલું તો એ કે અહીંયા એમની સુરક્ષા માટે પોલીસ કર્મીઓ નિમાયા છે 2. અમે અહીંયા 1.5 કલાકથી વેઇટ કરીએ છીએ, પણ એ 2માંથી એકે હાજર નથી અને અમને એમની પરમિશન સિવાય અંદર જવા નથી દેતા. તો પહેલું કે એમને એની સુરક્ષા માટે જો અહીંયા તૈનાત કરવામાં આવ્યા હોય તો એ લોકો અત્યારે ક્યાં ટલ્લા કરે છે, એ પણ એક પ્રશ્ન છે. વાત જ્યારે સુરક્ષાની છે ત્યારે તો એ જાણી જોઈને થાય છે કે વ્યક્તિ જે નિષ્ઠા નથી બજાવતી, પ્રશ્ન એનો છે. અને એમના જે ઉપરી છે એમને આટલી છૂટછાટ આપે છે, એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. નાજી આપણું તંત્ર તદ્દન પોકળ છે એવું કહેવામાં મને બિલકુલ વાંધો નથી. આ મારું નહીં, એમના પરિવારજનોનું અને અહીંયાની જનતાનું કહેવાનું છે. પ્રશ્ન એ જ છે, આ જનતાએ બોલવાની જરૂર છે. ખોટી પોકળ વાતો કરે છે, દીકરી બચાવો, ભ્રૂણ હત્યા અટકાવો, પરંતુ જ્યારે આવી માસૂમ બાળકો પર અત્યાચાર થાય છે, જ્યારે અત્યારે એમ કહે છે કે અમે સહાય આપીશું, તમને હેલ્પ આપીશું, એના આત્માનો જે બળાત્કાર થયો છે એ કોઈ વસ્તુથી પાછો નહીં મેળવી શકાય. આના માટે શું કરે છે ગુજરાત ગવર્મેન્ટ? એ જનતાએ જાગૃત થવાની જરૂર છે. માત્ર વાતો કરવાથી કશું જ નહીં વળે. જનતાએ સતત જાગૃત રહેવું પડશે, કારણ કે આજે જે આ શ્રમજીવી દીકરી સાથે બનાવ બન્યો છે એ જ ઘટના મારીને તમારી દીકરી સાથે પણ થઈ શકે છે. અમે એકચ્યુઅલી યુનિટી અમારી છે જ, અમે સતત આ લોકોના કોન્ટેક્ટમાં છીએ જ, અને અમે અમારી રીતે જે કાર્ય થાય છે, પણ ભાજપ લોકોએ શું કર્યું? સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ, કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. માંડવી તાલુકામાં ચાલતા મદ્રેસાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ. લોકોને પણ જાગૃત રહેવા અપીલ. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે ચાલતા મદ્રેસા એ ફેઝ પીર સૈયદ મદનિયા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ચાલતા મદ્રેસાના વિરોધમાં આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરેલ હતો. આ અંગે આપણી સાથે વાત કરતા સમિતિના મહામંત્રી જુમાભાઈ રાયમા. આવેદનપત્ર જે આપવા આવ્યા છે, માંડવી તાલુકાના નવાવાસ દુર્ગાપુર મધ્યે એક મદ્રસો ચાલે છે, મદ્રસા સાહેબ ફેઝે પીર સૈયદ મદનિયા. એ મદ્રસાની સ્થાપના તો જોવા જાય તો 2008ની અંદર થઈ છે. એવા જ મદ્રસા અમારા કચ્છમાં ઘણી જગ્યાએ ચાલુ છે, પણ આ મદ્રસાની અંદર ખાસ કરીને છેલ્લા 5 વર્ષની અંદર કોઈ છોકરાઓ ત્યાં કને તાલીમ લેતા નથી, કોઈ ધાર્મિક શિક્ષણ દેવાવાળા કોઈ મૌલાનાઓ નથી, અને ફક્ત એક સંસ્થા રજીસ્ટર કરાવી અને ત્યાંના જે સંચાલક છે એ સમાજમાંથી ગેરકાયદેસર રીતે ફંડફાળ ઉઘરાવી અને છોકરાઓને અમે તાલીમ આપી છે એવું ખોટા પ્રચાર કરી અને એ પૈસો પોતાના અંગત હિત માટે વાપરે છે. અને જે દારૂલૂમ કે જે મદ્રસાનું નામ છે તેવું ત્યાં કને કોઈ બિલ્ડિંગ ઊભી થયેલી નથી, કોઈ પઢાવનાર કે ધાર્મિક શિક્ષક કોઈ મૌલાના ત્યાં નથી. આ અંગેની ફરિયાદ અમને દુર્ગાપુર ત્યાંના સ્થાનિક મુસ્લિમ સમાજ તરફથી મળી હતી, એટલે અમે ત્યાં કને જાત તપાસ કરવા માટે ગયા હતા. અને જાત તપાસ પછી આ સમગ્ર હકીકત અમારી સામે આવી ત્યારે અમે વહીવટતંત્રને એવો અનુરોધ કરી છે કે આજે ત્યાં કને જે ધર્મના નામે ધતિંગ ચાલે છે એ અટકાવવામાં આવે. અને આમ સમાજને પણ અપીલ કરીએ છીએ કે આવા નામથી જે ચંદો કરવા જેવા લોકો આવે છે એવા લોકોને ચંદો અને ફંડફાળો પર બંધ થાય. એકચ્યુઅલી જે ઉઘરાવે છે એ છોકરાઓને ધાર્મિક શિક્ષણ માટે, પણ એ પોતાના અંગત જેમ ત્યાં કને પ્રોપર્ટી લીધી છે પોતાના અંગત નામે લીધી છે. પછી સંસ્થામાં ટ્રસ્ટીઓ કોણ છે આજ દિવસ સુધી કોઈને ખબર નથી. છેલ્લા 5 વર્ષથી સંસ્થાનો કોઈ ઓડિટ થયેલો નથી. એટલે આવી ઘણી બધી બાબતો છે જે અમે આવેદનપત્ર રૂપે અમે એસપી સાહેબને આપી છે અને એસપી સાહેબમાં તપાસ કરાવવા માટે અમે રજૂ કરાવી. 5 તાલુકામાં સામાન્ય છાંટામાં વીજળી ગુલ. પીજીવીસીએલના મુખ્ય ઇજનેર મીડિયા સાથે જીબાજોડી કરવામાં વ્યસ્ત. પ્રી મોન્સૂન કામગીરીમાં મોટા પાયે ગેરરીતિની સંભાવના. સામાન્ય છાંટામાં કચ્છના 5 તાલુકામાં આંશિક વીજળી ગુલ થઈ હતી, ત્યારે આ અંગે કચ્છના મુખ્ય ઇજનેર જી પઢિયાર પોતાના તંત્રની પોલ ઉગાડી ન પડે તે માટે મીડિયાને સચોટ માહિતી આપવામાં આનાકાની કરતા ઝડપાયા હતા. પ્રી મોન્સૂન કામગીરીની પોલ માત્ર સામાન્ય છાંટાએ ખોલી દીધેલ હતી અને 5 તાલુકાની વીજળી આંશિક ગુલ થઈ ગઈ હતી. આ અંગે સાહેબને પ્રશ્ન પૂછતા તેમણે જણાવેલ હતું કે કામગીરી સારી રીતે થયેલ છે, પણ તે છતાં અમુક વિસ્તારના લોકો રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા આંદોલન સુધી પહોંચ્યા હતા.
કદાચ મુખ્ય ઇજનેર સાહેબને આ વાતની ખબર નહીં હોય. વીજ પુરવઠો ખોરવાના અહેવાલો પણ સાહેબને મીડિયા પાસેથી માંગતા જણાવ્યા હતા. તો પીજીવીસીએલના તંત્ર અંધેરી નગરી ચોપટ રાજા જેવી ચિત્રણ રજૂ કર્યું હતું. ભુજના વિવિધ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કેબલના નામે ખાડા કરેલ છે, તે પણ હજી રિપેર થયેલ નથી. આ પણ ગંભીર બાબત છે. પણ આ સમસ્યાઓ અભિરાય પર મૂકી મુખ્ય ઇજનેર સાહેબ કાયદાની પીપુડી વગાડતા નજરે પડેલ હતા. તો સાંભળીએ પીજીવીસીએલના મુખ્ય ઇજનેર જી પઢિયારને. પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી સૌ પ્રથમ અમે જેજીવાય ફીડરની લીધી છે, અર્બન અને સિટી ફીડરની લીધી છે. અને એજી ફીડરો છે એનો જ્યારે ઓફ લોડનો સમય હોય ત્યારે કરતા હોય છે. અને અમારા જે ટોટલ 680 ફીડરો છે એમાંથી હાઈ ઇન્ટરપ્શન અને હાઈ એસએફ નંબર હોય એના ફીડરોને પહેલાં અગ્રિમતા ક્રમ આપવામાં આવે છે. એ રીતે અમે જે એન્યુઅલ પ્લાનિંગ હોય એ રીતે પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કરી રહ્યા છીએ. ગાંધીધામ, માંડવી, નખત્રાણા, અબડાસા, રાપર એ ખાતે જે અર્બન ફીડરો અને જેજીવાય ફીડરો છે એનું લગભગ પ્રી મોન્સૂન મેન્ટેનન્સ પૂરું થઈ ગયું છે. એટલે એ ફીડરોમાં પાવર સપ્લાય રેગ્યુલર છે. અત્યારે જે વરસાદના કારણે ગાંધીધામ ખાતે અર્બન ફીડરોમાં વધારે ફોલ્ટ જોવા મળ્યા છે છેલ્લા 2 દિવસમાં, ગઈકાલે અને પરમ દિવસે પણ. તો એ પ્રી મોન્સૂનની કામગીરી જે સહી હોય એનો પહેલાં રિપોર્ટ મેળવવામાં આવશે અને શા માટે અપૂર્ણ રહી અને શું ફોલ્ટ હતા, જે એક્સિડેન્ટલી કે ઇન્ટરપ્શન કે ટ્રાન્ઝિન્ટ ટ્રિપિંગ છે કે પીએફના કારણો શોધી અને એનું એનાલિસિસ કરી અને એનું રેક્ટિફિકેશન કરવામાં આવતું હોય છે. ટૂંકમાં જેજીવાય ફીડરોનું અને અર્બન ફીડરોનું મેન્ટેનન્સ પહેલાં અમે લઈ લીધેલું છે. એનો તાદશ્ય નમૂનો છે કે ગત માસ દરમિયાન જે આપણે બપોરના વાવાઝોડા વરસાદ સાથે આવેલો, પણ આપણા ભુજ સિટીમાં ઇન્ટરપ્શન પણ નહીં આવેલો. અકસ્માત ન થાય તેના માટે આપણે લાઇન બંધ કરાવેલી અડધો કલાક, અને ત્યારબાદમાં દરેક ફીડરો આપણે એ ચાલુ થઈ ગયેલા પૂર્વ. એટલે વોટરવર્ક્સ, જેજીવાય અને અર્બન ફીડરોને પ્રાધાન્ય આપી અને પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરેલી છે 3 મહિનાથી અગાઉથી. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌ પ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયટ, લેડી કેર, કલ્યાણી. ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, એસડીએલ, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન્સ વગેરે જેવી ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ. સ્પોર્ટ્સવેરમાં ટ્રેક સૂટ, ટી શર્ટ, પેન્ટ, હેરમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. મોબાઈલ નંબર 8469680636 9584619942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સારી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ભુજમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી બાબતે પ્રભારી મંત્રી પરબત પટેલે તૈયારીઓની સમીક્ષા કરી. આમ તો આવતીકાલથી શાળા પ્રવેશો અને કન્યા કેળવણી સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ શરૂ થાય છે. પણ જ્યારે 15મી ઓગસ્ટની ઉજવણી સ્વાતંત્ર્ય દિનની આ વખતે રાજ્યકક્ષાની ભુજમાં થવાની છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી અહીં જ્યારે આવવાના છે, ત્યારે એના અનુસંધાને 15મી ઓગસ્ટના કાર્યક્રમો ક્યાં શું કરવું, કેના માટેનું શું એનું આયોજન, અને એના માટે અમારા પ્રભારી સચિવશ્રી, ધારાસભ્યશ્રી અને અમારા બધા વહીવટી તંત્ર, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીને જિલ્લાના બધા જ અધિકારીશ્રીઓએ, જે કલેક્ટરશ્રીએ જે અત્યાર સુધીની રૂપરેખા તૈયાર કરી હતી એ જોવા અને એના અનુસંધાને 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીં સમગ્ર કચ્છ જિલ્લા માટે ખૂબ સારો કાર્યક્રમ બને
એના માટે મિત્રો એ બધાને મળવાનું થયું હતું. જે કંઈ આયોજન થયું છે, જે રૂપરેખા તૈયાર કરી છે, એમાં આ લોકો આગળ વધીને 15મી ઓગસ્ટ નિમિત્તે જ મિત્રો આજની આ મિટિંગ હતી. અમારા પ્રભારી સચિવશ્રીએ પણ આના પહેલાં પણ આના અનુસંધાને મિટિંગ રાખી હતી. વિભાગે પણ અત્યાર સુધીમાં જુદી ઘણી મિટિંગો રાખીને ઘણું બધું કામ અત્યાર સુધી કર્યું છે. હજુ પણ જે કંઈ કરવાનું છે એ કરીને મિત્રો ટૂંકમાં પૂરું કરશે. આભાર. જાહેર આભાર. વાગડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે મારી સર્વાનુમતે બિનહરીફ વરણી કરવા બદલ વાગડ રાજપૂત સમાજના બારે ગામના આગેવાનો, જ્ઞાતિજનો તથા શુભેચ્છકોનો જાહેર આભાર માનું છું. સમાજ હિતના કામો કરવા માટે સદાય તત્પર રહીશ. લિખિતન લક્ષ્મણભાઈ સુરાભાઈ ચાવડા, ઉપપ્રમુખ શ્રી વાગડ રાજપૂત સમાજ, મુખ પોસ્ટ કિડિયાનગર, તાલુકો રાપર, કચ્છ. કચ્છનું ખમીર સમગ્ર દુનિયામાં ઝળક્યું. પ્રખ્યાત ચિત્રકાર બિપિનભાઈ સોનીના ચિત્રોની નોંધ ગ્રીનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં નોંધાઈ. તેમની સાથેની એક ખાસ મુલાકાતના કેટલાક અંશો. આમ તો સદગુરુ બાબુભાઈ રાણપુરા સાથે વર્ષોનો સત્સંગ, હું જ્યારે નાનો હતો 13 વર્ષનો, ત્યારથી એમની સાથે સત્સંગમાં બેસતા, એમને સાંભળતા. એ ઘણા સમયથી કહેતા કે આના ઉપર કામ કરો તમે, આના ઉપર, પણ સમજાતું નહોતું. પણ એક સમય એવો હતો કે એક કવિતા લખાણી કે કા ભગવો રંગ પ્રગટ થશે, કા લીલવો પેરીશ વાગો, કા શ્વેત જ સપ્તની સમજ દેશે ને રંગો ગાશે રાગો. પછીથી મારી આ યાત્રા શરૂ થઈ. એમાં જેને કહેવાય કે ગુરુ કૃપા હી કેવલમ, બાબુભાઈ રાણપુરાનો આમાં ઘણો બધો જે આખી એમની વાણી છે. તો મૂળ વાત એ છે કે રાગો ઉપર કામ તો મોગલ શૈલીથી થતું આવ્યું છે. તો એ બધા ચિત્રો છે એ ટાઈપના હતા કે વરસાદ વરસે છે, હાથમાં વીણા છે, તો મેઘરાગ, ફૂલ ખીલ્યા હોય તો વસંતરાગ, આ ટાઈપનું કામ થયેલું. પણ મારો જે આખો કોન્સેપ્ટ છે, તો મારો ભાવ અને બાબુભાઈ રાણપુરાનું કહેવાનું કે આ કઈ એવી વસ્તુ માનવ મન ઉપર અસર કરે છે, જેમ કે વેદની ઋચા અને બીજ મંત્રો, સ્વર દ્વારા ઈશ્વરની આરાધના ઋષિમુનિઓએ કરી. પછી ક્લાસિકલ સંગીત આવ્યું, તો 12 માસી ઋતુ અને પ્રહરના હિસાબે ક્લાસિકલ સંગીતની રચના થઈ. લોક સંગીત છે એ મીઠીની ખુશ્બુ, પ્રાંતની પરંપરા ઉપરથી એ આવ્યું. તો જેને આદિમાનવ છે એ પણ ગાય છે, વગાડે છે, જેને કાંઈ પણ ભાન નથી એ પણ સંગીત સાથે આવી રીતે સંકળાયેલો છે. તો શિવમત એ અતિ પ્રાચીન મત છે. તો અતિ પ્રાચીનમાં શું હોઈ શકે? તો એનું રિસર્ચ કરી અને પૃથ્વીના 5 તત્વોનું સૂક્ષ્મ ગીત ગાય છે, જેની અસર માનવ મન ઉપર પડે છે. અને એ પછી પોતાની કક્ષાએ પોતાની બુદ્ધિ, પોતાના મન અને પોતાની આત્માની સ્ફૂર્તિ વડે જે અભિવ્યક્તિ કરે છે, એને મેં ચિત્રવાની કોશિશ કરી છે. અને માટે જ તે પહેલું ચિત્ર મારું જે છે સ્વરનો જન્મ, તો મેં ત્યાંથી શરૂ કર્યું છે કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી અને જે અવાજ આવ્યો, જે બિગ બેંગનો ધડાકો થયો, એમાંથી જે 3 સ્વર નીકળ્યા, ષડજ મધ્યમ ને પંચમ કયો, લાલ પીળો વાદળી કયો, બ્રહ્મા વિષ્ણુ મહેશ કયો કે અ ને મ કયો, આ જે આખી પરિપાકથી જે પૃથ્વી ઉપરના જે ગુરુત્વાકર્ષણના બળ બન્યા અને એને આખું બધું આવરી લેવાની કોશિશ કરી છે. અને એવી રીતે મારું પહેલું ચિત્ર બન્યું સ્વરનો જન્મ. આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે પિંડેશો બ્રહ્માંડે. તો જ્યારે સ્વર જન્મો, હવે સ્વરની અનુભૂતિની વાત કરી તો સ્વર જેમ ગુરુત્વાકર્ષણની બાળે જેમ અત્યારે માણસ ફંગોળાય, એવી રીતે મને એમ કલ્પના આવી કે સ્વર ફંગોળાતો હશે. તો નાદની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જો સ્વરનો જન્મ આવી રીતે થયો, પહેલો સ્વર બિગ બેંગનો ધડાકો હોય, તો નાદની ઉત્પત્તિ શું હોય? તો બીજી કલ્પના કરી કે નાદ પછી આપણો જે શાસ્ત્રો કહે છે કે મહાશક્તિ સાથે 3 સ્વર, 3 દેવ, એનો જે મેળાવો થયો અને આકાશમાં રહેલો અગ્નિ પવન સાથે અથડાયો અને નાદની ઉત્પત્તિ થઈ, વાદળોમાં ગડગડાટી થઈ, જાણે શિવનું ડમરું વાગ્યું. તો બીજું ચિત્ર બનાવ્યું મેં, નાદનો જન્મ, જે આપ ચિત્રમાં જોઈ શકશો કે આકાશની અંદર રહેલો ઓમકાર, એના 3 રંગ બતાવ્યા છે, 3 પાંખડા બનાવ્યા છે, એની મહાશક્તિ ચંદ્રબિંદી સાથેનું મિલન જેવું આખું ચિત્ર બન્યું છે. અને વાદળની અંદર ડમરાનું પ્રતીક બતાવ્યું છે. અને જળમાંથી જીવની ઉત્પત્તિ થઈ અને ધક 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 ધડકન ચાલુ થઈ, ત્યારથી સ્વરને બીટ મળી ગઈ, સ્વર જાણે ફંગોળાતો હતો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માતાના મઠથી ભચાઉ તરફ જઈ રહેલ મારુતિ કાર નંબર GJ12 BR 666 અંજારના ચાંદ્રાણી પાસે ટ્રક સાથે અથડાતા 3 મહિલાઓ અને 3 પુરુષો ઘવાયા. મુન્દ્રામાં 19,000 ના શરાબ તથા બિયરના જથ્થા સાથે બુટલેગરને LCB ની ટીમે પકડી પાડ્યો.
15,900 નો મુદ્દામાલ જપ્ત થયો. રાપર તાલુકાના માનગઢ ગામે સગર્ભા મહિલાની હત્યા કરનાર તમામ તહોમતદારોને પાલારા જેલ ભેગા કરાયા. ગાંધીધામમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પાસે ગાયને વીજ કરંટ લાગતા મોત થયું. વીજ તંત્રની બેદરકારી છતી થઈ ગૌ સેવકોમાં ભારે રોષ. લખપત તાલુકાના દયાપર ગામે દારૂડિયા શખ્સે મહિલાની છેડતી કરી અપમાનિત કરવાના આક્ષેપ બદલ દિલીપસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાઈ. ગાંધીધામમાં સામાન્ય અકસ્માત થયા બાદ પતાવટ પછી ટેમ્પા ચાલકને માર મારી ઘાયલ કરવામાં આવેલ પોલીસના નામનો દુરુપયોગ કરવાની સંભાવના. આ સમગ્ર કિસ્સો પોલીસના નામે દાદાગીરીનો છે. પોતાની બાઇક પર પોલીસ લખી ફરતા યુવાનની બાઇક ટેમ્પો સાથે અથડાયેલ હતી. પોલીસના નામની બીક બતાવી ટેમ્પા ચાલક પાસેથી મોટી રકમ સેરવી અને ટેમ્પા ચાલકને માર મારતા પોલીસ મથકે વાત પહોંચી હતી. ત્યાં પણ સમાધાન થઈ ગયું હતું, પણ પોલીસ તંત્રએ બાઇક પર પોલીસ લખીને ફરતા અને પોલીસની નંબર પ્લેટ સાથે ફરતા લવર મુછિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ નથી. ઉપરાંત પોલીસના નામનો દુરુપયોગ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ નથી. આ અંગે પોલીસ તંત્રને પૂછતા તેમણે પણ જે થાય તે કરી લેવાની વાત કરી હતી. આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી ન કરવાથી ગુનાહિત પ્રવૃત્તિઓને છાવરવાના પણ આક્ષેપ પોલીસ પર નગરજનો કરી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કચ્છ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠકમાં 79 બિન ખેતી કેસોને મંજૂરી આપવામાં આવી. કચ્છ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે અંતિમ તારીખ. 15 ઉમેદવારી પત્રો અત્યાર સુધી ભરાયા છે. વીજ બિલ કલેક્શન સેન્ટરના કર્મચારીના આંખમાં મરચાની ભૂકી નાખી ધોળા દિવસે 13 લાખની લૂંટ. હાઈકોર્ટમાં રીટ કરાઈ છે કે દારૂના અડાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ દંડા મારે છે. રાજુલા અને ધારી વિસ્તારના નાગરિકોની ફરિયાદ. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 નું પરિણામ આવતીકાલે વેબસાઇટ અને ઓનલાઈન પ્રસિદ્ધ થશે. સતત વિવાદમાં રહેતા અને જાણીતા લેખક કાંતિ ભટ્ટે જણાવ્યું છે કે પુરુષ તરીકે જો તમે સ્ત્રીના પ્રેમી હો અને તમે તેને ચાહવા માંગતા હો તો 3 ચીજ કરી શકો છો. તેને પ્રેમ કરો, તેના માટે સહન કરો અને પછી તેના વિશે કવિતા કરો. કોડકી રોડ ભીમરાવ નગર ભુજના રહેવાસીઓ ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું છે કે તળાવના ઓગનમાં બાવર અને કચરો સાફ નહીં થાય તો કોડકી રોડ ડૂબી જવાનો છે. માંડવી તાલુકાના મોટા લાયજાના આર્થિક સહયોગથી કૃત્રિમ વર્ષાનો પ્રયોગ હાથ ધરાયો છે. રમતગમત માટે શિષ્યવૃત્તિ મેળવવા માટે 30/9/2013 સુધી અરજી મોકલવાની તારીખ નક્કી થઈ છે. માધાપર ગામમાં વાહનો આડેધડ પાર્ક કરાય છે. ખાણીપીણીની રેકડીઓ ટ્રાફિક રોકે છે. કોઈ પણ સત્તાવાળાઓ તરફથી પગલાં ન લેવાતા લોકો પરેશાન. ભારતીય સંશોધકે કરેલ અભ્યાસમાં તારણ આવ્યું છે કે વિટામિન ડી ની ઉણપથી હાઇપર ટેન્શન આવી શકે છે. એક્શનના સુપરસ્ટાર કરાટે ચેમ્પિયન જેકી ચાન ભારતમાં તારીખ 18મી જૂનથી 23મી જૂન દરમિયાન મુલાકાત લેશે. પાકિસ્તાનની મહિલા ક્રિકેટરોએ આક્ષેપ કર્યો છે કે ટીમમાં પસંદગી માટે કોચ સેક્સની માંગણી કરતા હતા. કોઠારામાં ગંદકીએ માજા મૂકી ઠેર ઠેર કચરાના ઢગથી ગ્રામજનો પરેશાન. રોગચાળો ફાટી નીકળવાનો ભય. મુન્દ્રા ગ્રામ પંચાયતની કામગીરીની નિષ્ફળતાને કારણે વરસાદને કારણે કાદવ અને કીચડ જમા થયો. લોકોને હાલાકી. બ્રિટિશ વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ મહિલાઓ 32 વર્ષે તેમજ પુરુષો 43 વર્ષે પરિપક્વ બને છે. મહિલાઓએ જણાવ્યું છે કે પુરુષો બાળક જેવું બનવાનું છોડતા જ નથી. ચીનની સૌથી વૃદ્ધ મહિલા મેઇઝન 127 વર્ષે મૃત્યુ પામ્યા. તેમનો જન્મ 1885માં થયો હતો. નબળી ગુણવત્તાવાળા કોલસાને કારણે વીજળીમાં ભાવ વધારો થતા ગ્રાહકો પાસેથી વસૂલ કરાયેલ 233 કરોડ પાછા આપવા જર્કની રજૂઆત. શ્રીસંત ક્રિકેટરે જણાવ્યું છે કે જેલમાં પસાર કરેલ 27 દિવસ જિંદગીમાં ક્યારેય ભૂલાશે નહીં. 1 જુલાઈથી મોબાઈલના SMS થી ટ્રેન ટિકિટનું બુકિંગ થઈ શકશે. ઇન્ટરનેટની જરૂરત નહીં રહે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.